વંદે ગુજરાત. નમસ્કાર તાલીમાર્થીઓ, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા આઈટીઆઈના એનએસક્યુએફ સિલેબસના એસક્યુએફ સિલેબસ મુજબ એમ્પ્લોયેબિલિટી સ્કિલ ટ્રેડમાં ચાલતા રોલ મોડલિંગ લેસન વિશે હું આપ સૌને માર્ગદર્શન આપીશ. હવે રોલ મોડલિંગ એટલે શું? રોલ મોડલ એટલે શું? આપણે થોડા મોટા થઈએ, જેમ કે બોલતા શીખીએ, ત્યારથી જ આપણા મમ્મી પપ્પા, આજુબાજુ, પાડોશીઓ, કુટુંબીજનો બધા આપણને પૂછે, બેટા તું શું બનવા માંગે છે મોટા થઈને? ડૉક્ટર બનવા માંગે છે, એન્જિનિયર બનવા માંગે છે, ટીચર બનવા માંગે છે, પાયલોટ બનવા માંગે છે. બહુ જ બધા ફિલ્ડ છે અને બાળક એના ફિલ્ડ વિશે અથવા તો એના લાગણીઓથી બોલે કે હું ડૉક્ટર બનીશ, હું એન્જિનિયર બનીશ. તો ત્યારથી એની લાઈફમાં કોઈ રોલ મોડલ હોય છે. જેમ કે કદાચ એના પપ્પાને જોઈને બોલતો હોય, કદાચ એની મમ્મીને જોઈને બોલતો હોય, કદાચ દાદા દાદી, નાના નાની, કુટુંબીજનો, પાડોશી, જે એની લાઈફમાં ઇમ્પ્રેશન જમાવે છે, જે એની લાઈફમાં એક છાપ આપે છે, એ જોઈને બાળકને લાગે છે કે મારે આના જેવું બનવું જોઈએ, આના જેવું બનીશ તો મારી લાઈફ વધારે સારી હશે, આના જેવું કામ કરવું મને ગમે છે. તો એ રીતે એ બોલે છે. પછી આપણે જેમ જેમ મોટા થઈએ છીએ, જેમ જેમ આપણે આગળ અભ્યાસ કરીએ છીએ, જેમ જેમ આપણે આ જીવનમાં આગળ વધતા જઈએ છીએ, તેમ તેમ આપણા રોલ મોડલ્સ બદલાતા જાય છે, તેમ તેમ આપણા ઇન્ટરેસ્ટ લેવલ બદલાતા જાય છે. એ પ્રમાણે આપણે આપણા રોલ મોડલ્સ સિલેક્ટ કરતા હોઈએ છીએ, આપણે એમના જેવા બનવા માંગતા હોઈએ છીએ. તો આજે આપણે જાણીશું સ્લાઇડથી કે આપણે રોલ મોડલ્સ કેવી રીતે સિલેક્ટ કરવા જોઈએ, રોલ મોડલિંગ શું છે, રોલ મોડલિંગનો જીવનમાં શું મહત્ત્વ છે, એ બધું આપણે સ્લાઇડ શો દ્વારા જાણીશું. આ આપણા જાણીતા ઇન્ડિયાના રોલ મોડલ્સ છે, જેમ કે નરેન્દ્ર મોદી, જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે, આમિર ખાન, જે સેલિબ્રિટી છે, પછી સચિન તેંડુલકર, રાહુલ ગાંધી, બધા પોલિટિશિયન છે, જે બધાના રોલ મોડલ્સ હોય છે. તો આપણે જાણીશું કે રોલ મોડલ શું છે. વોટ ઇઝ રોલ મોડલ? રોલ મોડલ એ એક એવો શબ્દ છે જે આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. કેટલીક વાર આપણને આપણા માતા પિતા કે શિક્ષકો દ્વારા પૂછવામાં આવતું હોય છે કે તમે જીવનમાં ખરેખર શું થવા માંગો છો? તમે જીવનમાં કોને રોલ મોડલ બનાવવા માંગો છો? તે સમયે આપણને એટલી સમજ નથી હોતી કે આપણે ગંભીરતાથી લઈએ કે પ્રસિદ્ધ વ્યક્તિ કે જેનાથી આપણે અંજાઈ ગયા હોઈએ એનું નામ આપી દઈએ છીએ. ઉદાહરણ તરીકે કોઈ પ્રસિદ્ધ ક્રિકેટર હોય, કોઈ પ્રસિદ્ધ એક્ટર હોય, કોઈ પ્રસિદ્ધ નેતા હોય, કોઈ પ્રસિદ્ધ બિઝનેસમેન હોય. પરંતુ ખરેખર રોલ મોડલિંગ એ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. જો તમે જીવનમાં સાચા રોલ મોડલની પસંદગી કરી લીધી તો તમે તમારું જીવન સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને એની પાસેથી ઘણું બધું શીખી શકો છો. આપણે તેમની પાસેથી એ બધી જ આવડતો કે કુશળતા શીખી શકીએ છીએ જે આપણને શીખવાની ઈચ્છા ધરાવતા હોઈએ છીએ, જેવી કે આત્મવિશ્વાસ, કમ્યુનિકેશન સ્કિલ, અંગ્રેજી પ્રોફેશનલિઝમ. આમ રોલ મોડલિંગ એ એમ્પ્લોયેબિલિટી સ્કિલ શીખવા માટેનો સૌથી સારો રસ્તો છે. રોલ મોડલ એ એવી વ્યક્તિ છે જેનું વર્તન, ઉદાહરણ અથવા સફળતા અન્ય લોકો દ્વારા અનુકરણ કરી શકાય છે, ખાસ કરીને નાના લોકો દ્વારા. રોલ મોડલ શબ્દનો શ્રેય સમાજશાસ્ત્રી રોબર્ટ કે મર્ટનને જાય છે, જેમણે તેમની કારકિર્દી દરમિયાન આ વાક્ય આપ્યું હતું: રોલ મોડલ તે છે જે કોઈ પ્રેરણા આપે છે અને અન્ય લોકોએ તેના અથવા તેણીની સારી વર્તણૂકને અનુસરવું. મતલબ કે રોલ મોડલ એ છે જે આપણને હંમેશા ઇન્સ્પિરેશન આપે છે, જેમાંથી આપણને હંમેશા એવું ફિલિંગ આવે છે કે મારે આ વ્યક્તિ જેવું બનવું છે, હું આ વ્યક્તિ જેવું બનીને જ રહીશ. અને આપણે એના વિશે વિકિપીડિયા જોઈએ છીએ, એના વિશે સર્ચ કરીએ છીએ અને એક એવું બિહેવિયર રાખે છે, એની કેવી આદતો છે, એ બધું આપણે અનુસરીએ છીએ. તો એને આપણે રોલ મોડલ તરીકે પસંદ કરીએ છીએ. હવે રોલ મોડલ કોણ બની શકે? હુ કેન બી અ રોલ મોડલ? તો રોલ મોડલ એવી વ્યક્તિ છે જે અન્યને પ્રભાવિત કરીને સેવા આપે છે. બાળકો માટે સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં એમના માતા પિતા, સંભાળ રાખનારા અને શિક્ષકો આવે છે. બાળકો શાળા, સંબંધોમાં અથવા મુશ્કેલ નિર્ણયો લેતી વખતે આ બધી વ્યક્તિઓ કેવી રીતે વર્તન કરે છે, આ બધી વ્યક્તિઓ એમને કેવી રીતે મદદ કરે છે, એ એમને વિવિધ રોલમાં જોવે છે અને એ બધું અનુસરવાની કોશિશ કરે છે. તો આ બધા વ્યક્તિઓ બાળકો માટે રોલ મોડલ બની શકે છે.
હવે મેઇન રોલ મોડલ્સની ક્વોલિટીઝ શું છે? તો મોસ્ટલી 5 ક્વોલિટીઝ છે રોલ મોડલની, કે એ લોકો પેશનેટ હોય છે, એ લોકો પેશન એન્ડ એબિલિટી ટુ ઇન્સ્પાયર, એ લોકો એમના કામ, એમના ઇન્ટરેસ્ટ વિશે પેશનેટ હોય છે. ક્લિયર સેટ ઓફ વેલ્યુઝ, એમના માઇન્ડમાં એમણે એક ટાઈપની બધી વેલ્યુઝ, એમના મૂલ્યો એના વિશે ક્લિયર હોય છે કે મારે શું કરવું, શું ન કરવું. પછી એબિલિટી ટુ ઓવરકમ ઓબ્સ્ટેકલ્સ, લાઈફમાં તમે કંઈ પણ નવું કામ કરો તો અવરોધો તો આવવાના જ છે, તો તમારામાં એ અવરોધોને ઓવરકમ કરવાની, એ અવરોધોને પાર કરવાની એબિલિટીઝ હોવી જોઈએ, જે રોલ મોડલ્સમાં હોય છે. કમિટમેન્ટ ટુ કમ્યુનિટી, બધા પોતાના માટે તો જીવે જ છે, પોતાના માટે બધા જ કામ કરે છે, પોતાનું કામ બધા કરી શકે, પણ જે રોલ મોડલ્સ છે એ પોતાના સાથે બીજાના માટે, કમ્યુનિટી માટે, સમાજ માટે કામ કરતા હોય છે, એના માટે કમિટેડ હોય છે, એટલા માટે આપણે એમને રોલ મોડલ્સની કેટેગરીમાં રાખી શકીએ છીએ. સેલ્ફલેસનેસ એન્ડ એક્સેપ્ટન્સ ઓફ અધર્સ, એ લોકોનું બિહેવિયર સ્વાર્થી નથી હોતું, એ લોકો બીજાના ઓપિનિયનને એક્સેપ્ટ કરે છે, બીજાને સાંભળે છે, બીજા શું કહેવા માંગે છે એને એક્સેપ્ટ કરે છે, અને એ ઉપર એ વર્ક કરે છે. તો આ ટોપ 5 ક્વોલિટીઝ છે જે રોલ મોડલ્સમાં હોવી જોઈએ. આપણે બધી ક્વોલિટીઝને વિસ્તારથી જોઈશું. રોલ મોડલનું સૌથી ફર્સ્ટ ક્વોલિટી છે પેશન એન્ડ એબિલિટી ટુ ઇન્સ્પાયર. પેશનનો મતલબ શું થાય છે? દરેક વ્યક્તિ કોઈના કોઈ ચીઝ માટે પેશનેટ હોય છે. જેમ કે કોઈને બાઇક બહુ ગમે છે, કોઈને કાર બહુ ગમે છે, કોઈને મ્યુઝિક બહુ ગમે છે, કોઈને ડાન્સ કરવું ગમે છે, કોઈને કુકિંગ ગમે છે, કોઈને પેઇન્ટિંગ ગમે છે. તો તમે કઈ વસ્તુ માટે પેશનેટ છો? તો રોલ મોડલ્સ એવા હોય છે જે એની પેશનને એ એનું કરિયર બનાવે છે. એ એટલા બધા પેશનેટ હોય છે કે એમાં એ વધુને વધુ અંદર ઉતરતા જાય છે, અને વધુને વધુ અવરોધો પાર કરીને એ એમના પેશન પ્રમાણેનું ગોલ પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. તો પેશનેટ રોલ મોડલ એમના કામ પ્રત્યે એ ઘણા ઉત્કર્ષ હોય છે, અને એમના ઉત્સાહથી અન્યને ચેપ લગાવે છે. મતલબ કે એ એટલા ઉત્સાહી હોય છે કે એમને જોઈને બીજા લોકોને પણ એવું જ થાય કે હું પણ આટલા ઉત્સાહથી કામ કરું તો મારું પણ કામ ફિનિશ થઈ જ જશે. તેના ઘણા વિદ્યાર્થીઓનો સર્વે કર્યો તો એ લોકો એમના શિક્ષકો વિશે એવી રીતે બોલે છે કે તેઓ વિદ્યાર્થીઓને ભણાવવા અને વિદ્યાર્થીઓને મદદ કરવા અને વિદ્યાર્થીઓને સશક્તિકરણ કરવા માટે ઘણા સમર્પિત હોય છે. વિદ્યાર્થીઓ માટે સૌથી મોટું રોલ મોડલ એક શિક્ષક જ હોય છે. તો શિક્ષકો માટે એ લોકો વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય છે કે એ લોકો વિદ્યાર્થીઓને ભણાવવા માટે, વિદ્યાર્થીઓને નવું શીખવાડવા માટે, એમને સશક્તિકરણ કરવા માટે, એમને નવી લાઈન માં જવા માટે, બધું જ નોલેજ આપવા માટે એ લોકો સમર્પિત હોય છે. એઓના હાવભાવ એટલા અર્થપૂર્ણ હોય છે કે તેઓ હંમેશા આવનારી પેઢીને પ્રેરણા આપવાનો પ્રયત્ન કરે છે. તો પેશન એન્ડ એબિલિટી ટુ ઇન્સ્પાયર એ રોલ મોડલ્સનો સૌથી અગત્યનો રૂલ છે. વેલ્યુઝનો મતલબ શું થાય? રોલ મોડલ વેલ્યુઝ મતલબ મૂલ્યો. તમારા મૂલ્યો શું છે? તમારા મૂલ્યો મતલબ કે તમારા મતે શું સાચું છે, તમારા મતે શું ખોટું છે. તો રોલ મોડલ્સ વિશ્વમાં તેમના પોતાના મૂલ્યોને જીવે છે. તે લોકોએ કોઈ રોલ મોડલ એવું ડિસાઈડ કર્યું હોય કે મારે સવારે 5 વાગે ઉઠી જ જવું છે, તો એ રોજ સવારે 5 વાગે ઉઠી જ જાય. ને આપણે બધાનું કેવું હોય છે કે આપણે ડિસાઈડ કરીએ કે આજે મારે 5 વાગે ઉઠવું છે. મારે જેમ કે કોઈને હોય છે કે વેઇટ રિડક્શન, એને વેઇટ રિડ્યુસ કરવું છે, એ એક નાનું એક ગોલ છે, પણ એના માટે પણ એ પેશનેટ, તમે વેઇટ રિડક્શનના રોલ મોડલને જોવા જાઓ તો ઘણા બધા જીમમાં હોય છે, ઘણા બધા એક્ટ્રેસીસ હોય છે, ઘણા બધા એક્ટર્સ હોય છે, જેને આપણે આપણા રોલ મોડલ્સ તરીકે રાખતા હોઈએ છીએ કે મારે આના જેવું દેખાવું છે, મારે આના જેટલું વેઇટ રિડ્યુસ કરવું છે. તો પછી આપણે શું કરતા હોઈએ છીએ? ગૂગલમાં જઈશું કે એ શું કરે છે. અત્યારે તો ગૂગલનો જમાનો છે, તો આપણે બધા ગૂગલમાં જઈશું, એનું વિકીપીડિયા વાંચીશું કે એ શું કરે છે, એ કઈ એક્સરસાઇઝ ફોલો કરે છે, એ કયું ડાયટ ફોલો કરે છે. એ બધું જ આપણે સર્ચ કરીશું. 10 દિવસ સુધી એ બધું સર્ચ કરીશું અને આપણે એને સ્ટાર્ટ પણ કરીશું. પણ એમાં પછી તમારે એમાં
રેગ્યુલરાઇઝેશન આવવું બહુ જરૂરી છે કે ભાઈ તમે આજે ડિસાઈડ કર્યું કે મારે હવે આજથી 5 વાગે ઉઠવું છે અને 5 થી 7 મારે એક્સરસાઇઝ કરવી છે, મારે રોજ આટલું જ ખાવાનું છે, આટલા જ કેલરીનો ડાયટ લેવાનો છે, તો તમે 10 દિવસ 15 દિવસ 20 દિવસ એ કન્ટિન્યુઅસ તમે મહિના 2 મહિના 3 મહિના કરશો તો તમે એમાં જરૂરથી આગળ વધી શકશો. તો આપણે જે આપણા રોલ મોડલ્સ વિશે વાત કરીએ છીએ એ રોલ મોડલ્સ એમના કામ માટે અને એના માટે એમની વેલ્યુઝ માટે ઘણા સમર્પિત હોય છે. એમણે જે ડિસાઈડ કર્યું હોય એ કરીને જ રહે છે. એટલા માટે જ એ આપણા માટે રોલ મોડલ્સ બને છે અને આપણને ઇન્સ્પાયર કરે છે. બાળકો એવા લોકોની જ પ્રશંસા કરે છે જે તેમની માન્યતાને ટેકો આપે તે રીતે કામ કરે. બાળકોનું આપણે જોઈએ તો એમનું જે માને એવા લોકોની એ તરત પ્રશંસા કરે છે. તે તેમને સમજાવવામાં મદદ કરે છે અને સમજવામાં બી મદદ કરે છે. તેમના પોતાના મૂલ્યો, તે કોણ છે તેનો ભાગ છે, તેઓ પુખ્ત વયના લોકો તરીકે કેવી રીતે ભૂમિકાઓ પૂર્ણ કરી શકશે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓએ ના સર્વેમાં ઘણા લોકોએ એવી વાત કરી કે શિક્ષણથી લઈને પર્યાવરણ સુધીની, ગરીબી સુધીની કારણોને ટેકો આપ્યો હતો. રોલ મોડલોએ આ વિદ્યાર્થીઓને અંતર્ગત મૂલ્યો સમજવામાં મદદ કરી જે લોકોને સામાજિક પરિવર્તન અને નવીનતાના હિમાયતી બનવા માટે પ્રેરણા આપે છે. હવે કમિટમેન્ટ ટુ કમ્યુનિટી. કમિટમેન્ટ ટુ કમ્યુનિટીનો મતલબ શું છે કે સ્વકેન્દ્રિત બનવા કરતાં અન્ય કેન્દ્રિત બનો. સ્વકેન્દ્રિત હોવાના વિરોધમાં રોલ મોડલ અન્ય કેન્દ્રિત હોય છે. તેઓ સામાન્ય રીતે તેમના સમુદાયોમાં સક્રિય હોય છે, લોકોને લાભ આપવા માટે મુક્તપણે તેમનો સમય અને પ્રતિભા આપે છે. વિદ્યાર્થીઓએ સ્થાનિક બોર્ડ પર સેવા આપતા જરૂરિયાતમંદ પડોશીઓ સુધી મદદ પહોંચાડનાર લોકોની ખૂબ જ પ્રશંસા કરી છે. હવે એબિલિટી ટુ ઓવરકમ ઓબ્સ્ટેકલ્સ. રોલ મોડલ્સથી આપણે એ શીખી શકીએ છીએ કે અવરોધોને કેવી રીતે પાર કરવા. જ્યારે તમે અવરોધોને, યુવાનોએ આ ભાવનાને ખૂબ જ એપ્રિશિએટ કરી છે, ખૂબ જ પડઘો આપ્યો છે કે જ્યારે તેઓ અવરોધોને દૂર કરવાનું શીખે છે ત્યારે તેમને પહેલ કરવાની કુશળતા મળે છે અને એમની ક્ષમતાઓ વિકસિત થાય છે. તેઓ એવા લોકોની પ્રશંસા કરે છે જે તેમને સફળ બનવા માટે શક્ય બનાવે છે. હવે ટીચર એઝ અ રોલ મોડલ. રોલ મોડલિંગની હકારાત્મક અને નકારાત્મક અસરો હોય છે. જીવનમાં આપણે રોલ મોડલ બનાવવા જ જોઈએ. આપણે એક કરતાં વધારે વ્યક્તિઓને રોલ મોડલ બનાવી શકીએ છીએ, પરંતુ જરૂર એ છે કે આપણે જેને રોલ મોડલ તરીકે પસંદ કરતા હોઈએ તો તેની હકારાત્મક અને નકારાત્મક વર્તણૂકોને અલગ પાડવામાં સમર્થ હોવા જોઈએ. કેમ કે જ્યારે આપણે રોલ મોડલની વિચારધારા, શક્તિ અથવા લોકપ્રિયતા વિશે નોંધપાત્ર રીતે જોડાયેલા હોઈએ ત્યારે તે વ્યક્તિ દ્વારા કરવામાં આવતું નકારાત્મક વર્તન પણ આપણે સહજ રીતે સ્વીકારી લઈએ છીએ. જે રોલ મોડલિંગના આખા વિચારને જ બિનઅસરકારક બનાવવાની સાથે સાથે સમાજને ગેરમાર્ગે દોરી જાય છે. દાખલા તરીકે કોઈ પ્રસિદ્ધ કેરેક્ટર કે એક્ટરનું જાહેરમાં ધૂમ્રપાન કરવું. માટે અહીં આપણે હકારાત્મક વર્તણૂક ધરાવતા હોય તેવા રોલ મોડલિંગની જ વાત કરવાની છે, જેના માટે એક રોલ મોડલમાં નીચે મુજબના ગુણો હોવા જોઈએ. એક રોલ મોડલમાં લોકોનો જુસ્સો વધારી તેમને પ્રોત્સાહિત કરવાની ક્ષમતા હોવી જોઈએ. એક રોલ મોડલ પાસે સ્પષ્ટ મૂલ્યોનો સમૂહ હોવો જોઈએ. રોલ મોડેલ સમાજ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતો હોવો જોઈએ, એટલે કે પોતાના સમય અને આવડતનો લાભ સમાજને વિનામૂલ્યે આપતો હોવો જોઈએ. રોલ મોડલ નિસ્વાર્થ અને અન્યની સ્વીકૃતિ કરતો હોવો જોઈએ. એક રોલ મોડલમાં અવરોધો કે વિઘ્નોને દૂર કરવાની ક્ષમતા હોવી જોઈએ. હવે રોલ મોડલ્સના પ્રકાર કેટલા છે? તો ટાઈપ્સ ઓફ રોલ મોડલ. રોલ મોડલ 2 પ્રકારના હોય છે, રિયલ રોલ મોડલ અને વર્ચ્યુઅલ રોલ મોડલ. રિયલ રોલ મોડલ એવા હોય છે જે તમારી પહોંચથી બહાર છે, તેમ છતાં તમે એમના જેવા બનવા માંગો છો, જેમ કે રતન ટાટા, બિલ ગેટ્સ. વર્ચ્યુઅલ રોલ મોડલ એટલે એવા કે રોલ મોડલ જે તમારી આસપાસ છે, જેને તમે મળી શકો છો, તેમની સાથે સમય વિતાવી શકો છો, તેમનામાં રહેલા ગુણોને ગ્રહણ કરી શકો છો. ઉદાહરણ તરીકે તમારા શિક્ષક, તમારા માતા પિતા, તમારા મિત્રો. તો શિક્ષકોને રોલ મોડલ તરીકે, શિક્ષકો ઘણીવાર પોતાને રોલ મોડલ નથી માનતા,
પણ તેઓ ઘણાના રોલ મોડલ હોય છે. વિદ્યાર્થીઓ શિક્ષકોથી ઘેરાયેલા ઘણો સમય વિતાવે છે, તેથી પરોક્ષ રીતે તેઓ વિદ્યાર્થીઓના જીવન માટે મહત્વપૂર્ણ આકૃતિઓ બની જાય છે. આ કારણોસર શિક્ષકોનું ફરજ છે કે દોષરહિત વર્તણૂક રજૂ કરવી, જેથી વિદ્યાર્થીઓ પાસે એક સારું ઉદાહરણ બની શકે. હવે રોલ મોડલ કેવી રીતે બની શકાય, કેવી રીતે બનાવી શકાય, આપણે એના માટે એક એક્ટિવિટી જોઈશું, જે તમે સાંભળી શકો છો કે એ એક્ટિવિટી તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો. રોલ મોડલ બનાવવા માટે આપણે એક 5 થી 10 મિનિટની પ્રવૃત્તિ કરીશું. તમારે એક કોરું કાગળ લેવાનું છે. એ કોરા કાગળની આગળની બાજુ તમે તમારા રિયલ રોલ મોડલ્સના નામ લખી લો. ઉદાહરણ તરીકે, તમે બિઝનેસમાં રતન ટાટા બનવા માંગો છો, તો ક્રિકેટમાં સચિન તેંડુલકર બનવા માંગો છો, કે આઈટીમાં બિલ ગેટ્સ જેવા બનવા માંગો છો, તો તેમના નામ લખો. હવે તેની નીચે તમારામાં કયા ગુણોનો અભાવ છે, અથવા તો તમે કઈ નબળાઈઓ તમારામાં છે. ઉદાહરણ તરીકે, તમે કમ્યુનિકેશનમાં નબળા છો, તો તે લખો. તમે નાણાકીય વ્યવસ્થાપનમાં નબળા છો, તો તે લખો. તમારું એટીટ્યૂડ નકારાત્મક છે, તો તે લખો. તમે બહુ અપેક્ષાઓ રાખો છો, તો તે પણ લખો. હવે પેજ ઉલટાવો અને તમારા વર્ચ્યુઅલ રોલ મોડલ્સ વિશે લખો. મતલબ કે તમે જો કમ્યુનિકેશનમાં નબળા છો, તો કમ્યુનિકેશનનું ટાઇટલ લખી તેની સામે તમારા વર્ચ્યુઅલ રોલ મોડલ્સનું નામ લખો. ઉદાહરણ તરીકે, તમને એવું લાગે કે તમારા કોઈ શિક્ષક કે ઇન્સ્ટ્રક્ટર તમને તમારું કમ્યુનિકેશન સુધારવામાં મદદ કરી શકશે, તો તેમનું નામ લખી દો. આ જ રીતે તમારી બધી નબળાઈઓ સામે તમારી આસપાસ ઉપલબ્ધ અને મદદરૂપ થઈ શકે તેમના નામ લખો. હવે દરેક વર્ચ્યુઅલ રોલ મોડલનો સંપર્ક કરી તેમની પાસે તમારી નબળાઈ દૂર કરવા માટેની મદદ માંગો. જો તેઓ તમને મદદ કરવા માટે તૈયાર થઈ જાય, તો પછી તમારી જવાબદારી છે કે તે નબળાઈને દૂર કરવા ઓછામાં ઓછી 3-4 મહિનાનો સમય આપો અને તેને દૂર કરવા સતત પ્રયત્નો કરો. તો આ જે મેં એક્ટિવિટી તમને કીધી કે એક પેજ લેવાનું, એમાં તમે તમારો ગોલ ડિસાઇડ કરો કે તમે શું કરવા માંગો છો. તો એ જે રિયલ રોલ મોડલ્સ છે અને વર્ચ્યુઅલ રોલ મોડલ્સ છે. તો રિયલ રોલ મોડલ્સ એવા હોય છે, જેમ કે સચિન તેંડુલકર છે, તો સચિન તેંડુલકર જેવું બનવું ઇઝી નથી, પણ એને રોલ મોડલ તરીકે રાખવો એ ખરાબ નથી. તો એ તમારો રિયલ રોલ મોડલ હશે. પણ સચિન તેંડુલકર જેવું બનવા માટે સચિન તેંડુલકર તો તમને કંઈ શીખવાડવા આવી શકશે નહીં અહીંયા પર્સનલી. તો એને તમે રિયલ રોલ મોડલની કેટેગરીમાં રાખી શકો છો. પણ તમે તમારા બીજા કાગળમાં લખો કે તમારા વર્ચ્યુઅલ રોલ મોડલ્સ. તો વર્ચ્યુઅલ રોલ મોડલ્સમાં એવા લોકો આવશે જેમનામાં સચિન તેંડુલકર જેવી બનવાની એબિલિટીઝ હશે. હવે તમારે સચિન તેંડુલકર જેવું બનવું છે, તો એના માટે તમારા અંદર શું એબિલિટીઝ હોવી જોઈએ, પહેલાં તમે એ લખો. હવે એમાંથી તમે એ જુઓ કે એમાંથી તમારામાં શું નબળાઈઓ છે, કે તમને નથી રમતા આવડતું, કે તમે સવારે વહેલા નથી ઉઠી શકતા, કે તમને પ્રેક્ટિસનો અભાવ છે, કે તમારા પાસે એની સિસ્ટમ નથી કે કેવી રીતે રમવું જોઈએ, ગ્રીપ નથી કે કેવી રીતે રમવું જોઈએ. તો તમે એવા લોકોને સર્ચ આઉટ કરો, કોચ શોધો, કોઈ ટીચરને પૂછો. તમે એવા લોકોને સર્ચ આઉટ કરો કે જે તમને આ તમારી નબળાઈઓ દૂર કરવામાં હેલ્પ કરી શકે. તો એ બધા જ તમારા વર્ચ્યુઅલ રોલ મોડલ્સમાં આવશે, જે તમને રિયલીમાં હેલ્પફુલ રહેશે તમારા રિયલ રોલ મોડલ્સના તમારા ટાસ્કને અચીવ કરવા માટે. તો આ એક્ટિવિટી તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો. હવે આપણે ક્વેશ્ચન આન્સર તરફ જઈએ. હા, ક્વેશ્ચન આન્સર છે ફર્સ્ટ કે હુ કેન બી અ રોલ મોડલ. તો કોણ તમારો રોલ મોડલ બની શકે? આર્ટિસ્ટ, એથ્લેટિક્સ, પોલિટિશિયન્સ, વર્ચ્યુઅલી એનીવન. તો કોઈ પણ તમારા રોલ મોડલ બની શકે છે. રોલ મોડલ હંમેશા કોઈ પ્રસિદ્ધ કલાકાર, પ્રસિદ્ધ વ્યક્તિ જ હોય એવું જરૂરી નથી. એ તમારા આજુબાજુ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે તમારું રોલ મોડલ બની શકે છે. અને તમે ફૂલ્લી, અગર તમે 60 વર્ષ સુધી જીવો છો, તો 60 વર્ષ સુધી તમે નવા રોલ મોડલ્સ બનાવતા રહી શકો છો અને નવું લાઈફમાં શીખતા રહી શકો છો. તો આપણો બીજો ક્વેશ્ચન છે કે હુ ઇઝ યોર રોલ મોડલ એન્ડ વાય. એનો જવાબ હું તમને અત્યારે નહીં આપું. એ તમારે પોતાને વિચારવાનું છે કે તમારી જીવનમાં રોલ મોડલ કોણ છે અને એ રોલ મોડલ કેમ છે તમારો. અને એ રોલ મોડલનું તમારે હકારાત્મક વલણ જ અપનાવવાનું છે, એનું નકારાત્મક વલણ આપણે અપનાવવાનું નથી. તો આશા રાખું છું કે આજના વિડીયોથી તમને રોલ મોડલ્સ વિશે ઘણી માહિતી મળી હશે. સો થેન્ક યુ.